બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની છત્રાલા પ્રાથમિક શાળાના શિક્ષક અમૃતભાઈ રાજગોર દ્વારા વિદ્યાર્થીઓમાં નાણાંની બચત અને પરોપકારની ભાવના કેળવાય તે હેતુથી એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. શાળાના શિક્ષક અમૃતભાઈ રાજગોરના માર્ગદર્શન હેઠળ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે લાલ બહાદુર શાસ્ત્રી લોક સેવા મંડળની રચના કરવામાં આવી હતી. આ નવતર પ્રયોગ અંતર્ગત બાળકોએ પોતાની રોજિંદી હાથ ખર્ચીમાંથી નાની રકમ બચાવીને કુલ ₹2500 એકત્રિત કર્યા હતા. આ એકત્રિત થયેલા નાણાંનો ઉપયોગ અબોલ પક્ષીઓની સેવા માટે કરવાનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. આ રકમમાંથી શાળા પરિસરમાં ચકલીઓ માટે માળા અને પાણીના કુંડા લાવવામાં આવશે, જેથી ઉનાળાની ઋતુમાં પક્ષીઓને આશ્રય અને પાણી મળી રહે. આ સેવાકીય કાર્યમાં શાળાના આચાર્ય સોનલબેન તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ પણ પૂરતો સહયોગ આપ્યો હતો. બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. નાનકડા પ્રયાસ દ્વારા બાળકો બચત અને જીવદયા એમ બંને મૂલ્યો શીખ્યા છે. મારું નામ રાજગોર અમૃતભાઈ હિરામભાઈ, છત્રાલા પ્રાથમિક શાળા, તાલુકો ડીસા. હું ધોરણ 6 થી 8માં હિન્દી વિષય ભણાવું છું. હિન્દી વિષય ભણાવતા ધોરણ 8ની અંદર એક પાઠ આવ્યો લાલ બહાદુર શાસ્ત્રી. લાલ બહાદુર શાસ્ત્રીએ લોકસેવા મંડળની સ્થાપના કરી હતી અને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેના સભ્ય રહ્યા હતા. આ લોકસેવાની વાત મેં બાળકોને કરી અને બાળકોને કીધું કે આપણે પણ આવું કોઈ કાર્ય કરવું જોઈએ. તો તમામ બાળકો તૈયાર થયા. જે બાળકો પોતાના મહિનાની અંદર ખર્ચા કરતા હતા એમાંથી અમુક રકમ એ ગલ્લામાં નાખતા હતા અને એમ કરતાં આજે 24/3/2026ના રોજ ગલ્લો ખોલવામાં આવ્યો. તેમાંથી ₹2500 એકત્રિત થયા. હવે બાળકોને પૂછવામાં આવ્યું કે આપણે આ પૈસાનો કઈ જગ્યાએ ઉપયોગ કરશું. તો તમામ બાળકો કીધું કે સાહેબ ઉનાળો આવે છે તો પક્ષીઓ માટે કુંડા લાવો જેથી પક્ષીઓ પાણી પી શકે. અમે બધા બાળકોને વિચાર જાણી અને નિર્ણય લીધો એ રકમમાંથી કુંડા લાવવાનો. આ પ્રવૃત્તિથી બાળકોને પક્ષી પ્રેમ અને પરોપકાર કરવાનું શીખે અને કંઈક જીવનમાં કંઈક સેવા કરવાના ભાવના પેદા થાય એ આશયથી આ અમે પ્રવૃત્તિ કરી હતી. આ પ્રવૃત્તિમાં શાળાના સ્ટાફ અને આચાર્યશ્રીનો પણ સહકાર મળ્યો હતો. પ્રવીણસિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.